ઓર્ગન સિટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક અંગદાનની પ્રેરણાદાયક ઘટના સામે આવી છે। મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે કામ કરતા 30 વર્ષીય ધર્મેન્દ્ર કુમાર નિષાદના બ્રેઇન ડેડ થયા બાદ તેમના પરિવારે લીવર અને બંને કિડનીનું દાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ 25મું અંગદાન કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ધર્મેન્દ્ર કુમાર નિષાદ જેઓ સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા હતા તે 3 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે પોતાના ઘરના દાદર પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। તેને તાત્કાલિક વરાછા રોડ પર આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન 8 સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। આ કમનસીબ ઘટના બાદ ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો। ફાઉન્ડેશનની ટીમે ધર્મેન્દ્ર કુમારના પરિવારજનો, જેમાં તેમના પત્ની, બાળકો અને માતા પિતાનો સમાવેશ થાય છે, તેમને અંગદાનનું મહત્વ સમજાવ્યું। દુઃખની ઘડીમાં પણ નિષાદ પરિવારે હિંમત દાખવી અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સ્વૈચ્છિક રીતે અંગદાન માટે સંમતિ આપી। પરિવારની સંમતિ મળ્યા બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને ડાયમંડ હોસ્પિટલે ગુજરાત સરકારની એસઓટીઓ અને એનઓટીટીઓ સંસ્થાઓ સાથે મળીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી આ અંગદાનથી મળેલું લીવર અને બંને કિડની અમદાવાદની IKDRS હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યા હતા। આ અંગે સમયસર અમદાવાદ પહોંચી શકે તે માટે સુરત અને ગુજરાત પોલીસ દ્વારા ડાયમંડ હોસ્પિટલથી IKDRC હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો। પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રાફિક ક્લિયર કર્યો, જેથી એમ્બ્યુલન્સ નિર્ધારિત સમયમાં હોસ્પિટલ સુધી પહોંચી શકી। ધર્મેન્દ્ર કુમાર નિષાદના પરિવારે લીધેલા નિર્ણયથી 3 લોકોના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેઇન ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ। હું અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી CP વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડા સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી। વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર 32 વર્ષીય યુવાન હતા, તેઓનું આકસ્મિક બ્રેઇન ડેડ થતા તેઓના થકી 3 લોકોને નવજીવન મળ્યું છે। લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।